આજે આપણે પ્રકરણ 4 પ્રકરણનું નામ છે ભૂમિતિના પાયાના ખ્યાલ. ચોથું પ્રકરણ આપણે જોઈએ છીએ અને ભૂમિતિના જે પાયાના ખ્યાલો છે એટલે કે નોર્મલ સામાન્ય પહેલા આપણે તાજું કરી લઈએ. બરાબર છે. બિંદુ પહેલું શું છે? બિંદુ. તો બિંદુ કોને કહેવાય? તમારી નોટ પર તમે ટપકું પાડો તો શું બને? બિંદુ. ટપકું એમ કહીએ ને એને બિંદુ કહીએ. ટપકાનું બીજું નામ ભૂમિતિની રીતે શું હોય? બિંદુ. તો આ જે છે બિંદુ કહેવાય. શું કહેવાય? બિંદુ. આ વધારે પડતા બિંદુ આ હોય એ શું કહેવાય? બિંદુ ઓ. શું કહેવાય? એક હોય તો બિંદુ, વધારે હોય તો બિંદુ. હવે આ બિંદુ છે. ઘણા બધા બિંદુઓ હોય તો કઈ બિંદુ છે એમ ઓળખવું હોય તો હું એમ કહી દઉં છોકરાઓ. શું કહી દઉં? છોકરાઓ. પણ આ જે છોકરો મારે સાગરને બોલાવવો હોય, સાગર નામના છોકરાને બોલાવવો હોય, તેનું નામ મારે દેવું પડે. હવે હું એમ કહું આ બિંદુ એક છે એટલે અહીંયા બોલાવવું હોય તો બિંદુ એક જ હોય તો આપણે બોલાવીએ. પણ ઘણા બધા બિંદુઓ હોય ત્યારે આને જ બોલાવવું હોય તો શું કરવાનું? તો એ બિંદુઓના નામ પાડી દેવાના. શું પાડી દેવાનું? હવે નામ શું પાડશું? નામ શું પાડવાના બિંદુઓના? એબીસીડી ના કોઈ પણ અક્ષર કેપિટલમાં અક્ષર લખી દઈએ. આને આપણે આપીએ એ બિંદુ, આને પી પણ આપો અને એક્સ પણ આપો. આવી રીતે તમે બિંદુ અહીં એક કરતા વધારે બિંદુઓ છે. હવે આ બિંદુ એક હોય તો બિંદુ અને આ વધારે છે એટલે શું થઈ ગયું? બિંદુ ઓ. હવે એમ કહેવાય કે પી બિંદુ. કઈ બિંદુ? તો પી ખબર પડે ને? આ ટપકાની વાત છે, એ જ બિંદુની વાત છે. ખબર પડે ને? નહીં તો પડતી ન હતી. એટલે એને નામ આપવું પડે. ગણિતની ભાષામાં, ભૂમિતિની ભાષાની અંદર આપણે એને નામ આપીએ. એ બી સી ડી. હવે બધાના નામો જુદા જુદા ના રખાય આપણા જેવા, પણ એને અંગ્રેજીના અક્ષરથી આપણે નામ આપી દઈએ. બરાબર છે? તો બિંદુ કોને કહેવાય તમને ખ્યાલ આવી ગયો? હે ને? બધાને આવડી જાય ને? તો ગમે તેને પૂછો આવડી જ જાય. ત્યાર પછી રેખાખંડ. રેખાખંડ. હવે હું એમ કહું તમને, મારી પાસે આ ચોપડી છે, નોટ છે. બરાબર? આ નોટની આધાર જો તમે જોઈ શકો છો ને, આધાર છે એ ગમે તે લીટી તો છે ને, લાઈન તો છે ને. આધાર બીજી લાઈન છે, આધાર ત્રીજી લાઈન છે અને આ ચોથી. હવે આને આપણે પાટિયામાં લખીએ અથવા બોર્ડ પર દોરીએ તો દોરવું તો પડે ને. તો આવી રીતે જો, આવી રીતે આપણે દોરીએ ને, કાગળ હોય કે ચોપડી હોય, દોરીએ કે ના દોરીએ? દોરીએ. તો આને કેટલી બાજુઓ? 4 બાજુઓ થઈ ને. એટલે આમાં રેખાખંડ કહેવાય. અને જે 4 બાજુઓ છે ને એ 4 રેખાખંડ કહેવાય. શું કહેવાય? રેખાખંડ. રેખાખંડ એટલે આમ લીટી. આવી એક કોઈ પણ લીટીને આપણે રેખાખંડ એમ કહીએ છીએ. પણ લીટીમાં પણ 3 પ્રકારની લીટી આવશે. 3 પ્રકારની લીટી. એમાં પહેલો પ્રકાર છે રેખાખંડ. રેખાખંડમાં શું હોય તે તમને કહ્યું. રેખાખંડને તમે માપી શકો પહેલી વાત. અને તે અહીંથી અહીં સુધી આટલી હોય. આ દોરી એટલે આટલી. આ બાજુ પણ લાંબી ના થઈ શકે કે આ બાજુ પણ ના થઈ શકે. આને પણ નામ આપી શકાય. એ બી આપી શકો, પી ક્યુ પણ આપી શકો, એક્સ વાય પણ આપી શકો, આર એસ પણ આપી શકો. આને રેખાખંડ કહેવાય. શું કહેવાય? રેખાખંડ. હવે આ રેખાખંડ છે
આમાં કેટલા રેખાખંડ આમાં વપરાય? કેટલા વપરાયા? 4. કેટલા રેખાખંડ વપરાયા? 4. કયા કયા 4? નામ નથી, નામ આપવા પડશે. A B C અને D 4 નામ આપી દીધા. 4 નામ મેં કોના આલ્યા? આ જે બિંદુઓ છે ને જ્યાં ભેગા થાય ને એ બિંદુઓના નામ આપ્યા. બરાબર છે? હવે આ બિંદુથી આ બિંદુ સુધી એક રેખાખંડ બને, એનું નામ છે AD રેખાખંડ. કેવો કહેવાય? અહીંથી આ બીજો બન્યો, એનું નામ છે AB રેખાખંડ. શું કહેવાય? આનું નામ છે BC રેખાખંડ. અને આને CD રેખાખંડ પણ કહી શકીએ અથવા DC પણ કહી શકાય છે. આવી રીતે AD કહીએ એમ DA પણ કહી શકાય. આમ કે આમ જગ્યા બદલે એનાથી કોઈ વાંધો નથી. આને રેખાખંડ કહેવાય. તમને ખ્યાલ આવી ગયો? હવે આ AB રેખાખંડ. હવે રેખા, રેખા એ શું? રેખા એટલે પણ લીટી જ નહીં. આ રેખા શું કહેવાય આને? રેખા. શું ફેર પડે રેખાખંડ કરતા? કેવી રીતે જુદી પડી? હે, રેખાખંડ કરતા આ રેખા કઈ રીતે જુદી પડી? નામ પણ એનું જ આપી દો. કેવી રીતે જુદી પડી? શું ફેર છે એમાં? બંનેમાં જો આ બે બાજુ લાંબી થાય છે. અહીંથી પણ તીર જાય છે આમ, અને આ બાજુ પણ જાય છે. બંને બાજુએ આગળ વિસ્તરી શકે. વિસ્તરવું એટલે કે લાંબુ થવું, મોટું થવું. બંને બાજુએ મોટી થઈ શકે છે. ખ્યાલ આવ્યો? રેખાખંડ બે બાજુ જઈ શકતી નથી. ખ્યાલ આવી ગયો ને? તો રેખા અને રેખાખંડ બેમાં આટલો જ ફેર છે. આને બે અંત્ય બિંદુઓ છે. અંત્ય બિંદુ અંત આવી ગયો એટલે આગળ જાય નહીં. આને અંત્ય બિંદુ હોતા બંને બાજુ વિસ્તરે, આ બે બાજુ વિસ્તરતી નથી. ખ્યાલ આવી ગયો? આને સંકેતમાં લખવું હોય તો AB રેખાખંડ આમ સંકેતમાં લખાય, અને આને સંકેતમાં લખવું હોય AB આમ કરીને રેખા. આ સંકેતમાં કહેવાય. હું એમ પૂછું AB રેખા AB લખો, તમારે રેખા AB આમ નહીં લખવાનું, આ રીતે કરી દેવાનું. એટલે શું છે? આને રેખા AB જ બની જાય. ખ્યાલ આવ્યો? આવું કેમ કરવાનું? તો ઝડપથી લખાય, બહુ વાર લાગે નહીં, અને વ્યવસ્થિત લખાય. બરાબર છે? એટલા માટે આ રીતે આ સંકેતમાં આનું આ છે. હવે કિરણની વાત આવી. કિરણ પણ એક લીટીનો જ પ્રકાર છે. કિરણ પણ લીટીનો જ પ્રકાર છે, પણ થોડો ફેર છે. દાખલા તરીકે એક કિરણ તમને હું બતાવું. તીર કામઠું જોયું તમે? છોડો તો શું થાય? આગળ જાય ને? પાછું આવે? એક જ બાજુ જાય. કેવી બાજુ જાય? આ હારું બે બાજુ જાય. આ કેવી બાજુ જાય? અને પેલું આવું આવું જ આવે ને? તો આને કિરણ કહેવાય. શું કહેવાય? આ કિરણ છે. કિરણ એક બાજુ વિસ્તરે છે, બીજી બાજુ વિસ્તરતું નથી. એક અંત્ય બિંદુ છે. કેટલા છે? કિરણને એક અંત્ય બિંદુ છે. રેખાને એક પણ અંત્ય બિંદુ નથી, અને રેખાખંડને બે અંત્ય બિંદુ છે. રેખા બે બાજુ વિસ્તરે છે, કિરણ એક બાજુ વિસ્તરે છે. રેખાખંડ વિસ્તરતી નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? ડન? ફિટ? ચાલો, આને લખવું હોય સંકેતમાં, આનું પણ A અને B નામ આપી દઈએ તો આને AB કિરણ આ રીતે સંકેતમાં લખાય. એની જે નિશાની સંકેત આ દેખાય છે એ જ નિશાની કરી દેવાની માથા ઉપર. માથે જેમ આપણે ટોપલો બારો લાગીએ ને એમ એના નોમનો બારો મેલ દેવાનો. બરાબર છે? એટલે જલ્દી આપણને સંકેતમાં કેમ લખવું ખબર પડી જાય. બરાબર?
હવે છેદતી રેખાઓ. છેદવું એટલે શું? છેદવું એટલે ગમે તેમ બે રેખા એકબીજા પરથી જવી, એને છેદવું એમ કહેવાય. દાખલા તરીકે આ એક રેખા છે. શું છે? આ રેખા છે. કેટલી રેખા છે? બે કઈ છે? બે. એક એક છે. અને આ બે બીજી રેખા છે. બરાબર? કેટલી રેખાઓ છે? બે બે રેખાઓ ગમે તે જગ્યાએ ભેગી થઈ હા એને છેદ્યું એમ કહેવાય. શું કહેવાય? છેદ છેદ્યું એમ કહેવાય. એટલે બે રેખાઓ છેદે છે. કઈ છેદે છે? તો P બિંદુમાં. કઈ છેદી? આજા ભેગી થઈને P કહીએ છીએ. શું કહીએ છીએ? બી આ રેખાનું નામ AB આપી દઈએ આપણે. અને આ રેખાનું નામ આપણે MN આપી દઈએ. આ નામ ઉપર લખો કે નીચે લખો, એની સાથે કોઈ લેવા દેવા નથી. નથી તો જો આ છેદતી રેખાઓ છે. MN ની છેદે છે AB રેખા. જ્યાં છેદે છે ત્યાં બિંદુ P આવેલું છે. અહીં આગળ બે રેખાઓ છે, રેખા MN અને રેખા AB. એકબીજાને એ છેદે છે અને P બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? એ બી બે જણ અહીંથી ગયા. બે જણ અહીંથી ગયા અને રસ્તામાં એક જગ્યાએ ભેગા થાય. હવે એ ભેગા થયા એ જગ્યાનું નામ એટલે કે છેદતી જગ્યાનું નામ. બરાબર છે? એટલે આ બે ભેગા થયા એટલે બે રેખાઓ ભેગી થઈ. બરાબર? આપણે ભેગા થઈ એની જગ્યાનું નામ એને આપણે સમજો કે બે રેખાઓ ભેગી થઈ એનું નામ આપીએ છીએ છેદતી રેખા. બરાબર છે? જેમ આપણે અહીંથી જઈએ પેલો આમથી જાય રસ્તામાં બે ભેગા થઈ ગયા આપણે તો કઈ જગ્યાએ ભેગા થયેલા? ગોધરા ભેગા થયેલા અથવા તો દમાવો ભેગા થયેલા કહીએ ને, ત્યાં છેદ્યા. બરાબર છે? ભેગા થયા. સમાંતર રેખાઓ. કેવી રેખાઓ? સમાંતર રેખાઓ સમાંતર રેખાઓ એટલે શું? તો તમને હું આ ચોપડો બતાવું. આ ચોપડાની આ રેખા છે એટલી જ દૂર આ બાજુ બીજી રેખા છે. અહીંથી જેટલી દૂર છે એટલી જ અહીંથી દૂર છે. અહીં વચ્ચેથી માપો પણ એટલી જ દૂર છે. બરાબર છે? એવી રીતે આ જે રેખા છે આ ધાર છે, જેવી આ ધાર છે, બે રેખાઓ પડી. અહીંથી આમ મેનો જેટલું માપું એટલું જ માપ અહીંથી માપું તો થાય. કોઈ વધઘટ થતી નથી તો એ બે રેખાઓ સમાંતર છે. કેવી કહેવાય છે? આ બે રેખાઓ સમાંતર છે, એમ આ બે રેખાઓ સમાંતર છે, અથવા તો બે ધાર સમાંતર છે. આ નોટ છે એટલે આપણે ધાર કહીએ, પણ એ નોટને દોરવા જઈએ ત્યારે રેખા બને છે. આવું બીજું તમે ક્યાં જોયું? સમાંતર રેખાઓ દરવાજો હોય ને આપણો, એની આમ ઉપર બે ભાગ જો સમાંતર છે ને. બારીમાં પણ સમાંતર છે. રેલવે પાટા જોયા? રેલવે પાટો અહીંથી જાય છે હર હરખો જો ને વચ્ચે અહીં અહીં વચ્ચે જગ્યા ઓછી વધતી થાય ના. એટલા માટે એ પણ સમાંતર રેખાઓ છે. તો આને સમાંતર રેખાઓ કહેવાય. કોઈ જગ્યાએ બંને વચ્ચેનું જે આ માપ છે ને ઓછું વધતું થાય નહીં. આ બે છે તો આ પણ બે સેમી હોય. બરાબર છે? આને સમાંતર રેખાઓ કહેવાય. હવે તમને ખબર પડી ગઈ હે? રેખાખંડ કોને કહેવાય? કિરણ કોને કહેવાય? આ બધી જ વાતની ખબર પડી ગઈ હોય તો આપણે સ્વાધ્યાય 4.1 એનો દાખલો પહેલો જોવા જઈએ છીએ. આ તમારી અંદર આકૃતિ આપેલી છે. આકૃતિનો ઉપયોગ કરીને લખવાનું છે. 5 બિંદુઓ. કયા કયા બિંદુઓ છે ભાઈ આમાં? બિંદુ ડી, ડી પછી E, પછી C, પછી B, પછી
5 બિંદુ થઈ ગયા. રેખા કઈ રેખા છે? એક જ રેખા છે. હા, રેખા સીધી હોય આ રીતે આમ વળી ગઈ ને એટલે આ કિરણ કહેવાય. રેખા નથી. રેખાને બે બાજુ હોય આવું, બરાબર, અને વળીને ના હોય. આ તમે આમ પાછા એક ના ગણતા. હા, વળેલી ના હોય, બરાબર. તો રેખા એક જ છે, એનું નામ છે ડી. પહેલું અને છેલ્લું જે નામ હોય લેવાનું ડીઈ. શું લેવાનું? આને લખવાનું આ રીતે ડીઈ. 4 કિરણો. તો જો આ એક કિરણ, આ બીજું કિરણ, આ ત્રીજું કિરણ, આ ચોથું કિરણ. થઈ ગયા 4 કિરણ. તો કિરણ 4 ઓબી, કિરણ ઓબી, પછી ઓસી, કિરણ ઓસી, પછી ખાલી આને એકલું જ છે એટલે કિરણ ઓ લખીએ. ઉપરની બાજુ એને આપી નથી. આવી રીતે પણ લખાય. આને પણ તમે ઓ ડી, પછી બી ડી, આમ પણ કહેવાય. અહીંથી શરૂ થાય ને તો અહીં જાય બીડી પણ કહેવાય. પછી ઈડી પણ કહેવાય. વધારે થાય, બરાબર છે. એક બાજુ એન્ડિંગ નો લેવાનો અને એક શરૂઆત નો લેવાનો. ખ્યાલ આવી ગયો? તો આ 5 કીધા તો 4 4 ની જગ્યાએ 5 કીધા. 5 રેખાખંડ. રેખાખંડ એટલે વચ્ચેના ભાગ. આ એક રેખાખંડ. રેખાખંડ ઈડી આવ્યો છે ને, અહીંયા સુધી. પછી ઓઈ, પછી બોલો ઈબી, પછી ડીબી, બોલો પછી બી. બીસી ના થાય કોઈ તરફ. રેખાખંડ એક જ લાઈનમાં હોય. બી અહીં છે, સી તો અહીં છે. ઓસી થાય. ઓસી લખ્યું આપણે? હા, ઓસી લખ્યું નથી. જો હવે અહીંયા આગળ તમને ઘણી વખત મગજમાં એવું થાય કે સર કિરણમાં જે નામ લખ્યું એ રેખાખંડમાં પણ આવી ગયું, એવું કેમ થાય? એવું જો ઓસી છે ને એ અહીં પણ છે, કિરણમાં પણ છે. પણ આજે આને આમ લાંબી લાંબી થતી જાય એટલે છેલ્લું ભાગ તો આપણને ખબર પડે નહીં. એટલે ગમે તે જગ્યાનું નામ આપી દઈએ છીએ. એટલે જ્યાં જગ્યાએ આપી દીધું એ કિરણનો બીજો ભાગ ગણી લઈએ છીએ, બરાબર છે. જ્યારે રેખાખંડ પણ અહીંથી આટલા સુધીનું જ હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે દાખલો 1 છે આપણો અહીં આગળ પૂરો કરીએ છીએ. અને આ દાખલો તમારે ગણી કાઢવાનો છે. લખી કાઢો.